ગઢડામાં યોજાનારી 33મી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈ ફૂટ માર્ચ યોજવામાં આવી હતી। ડીવાયએસપી મહર્ષિ રાવલના અધ્યક્ષસ્થાને સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ગઢડામાં 33મી ભગવાન જગન્નાથની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે બોટાદ પોલીસ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી મહર્ષિ રાવલની આગેવાનીમાં અંબાજી મંદિરથી શરૂ થયેલા ફૂટ માર્ચ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું કે રથયાત્રા દરમિયાન કોમ્બિંગ ઓપરેશન, હિસ્ટ્રી શીટરો ચકાસણી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી જે રથયાત્રા નીકળનાર છે તે રથયાત્રાને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીં એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રથયાત્રા રૂટને આવરી લઈ અને ગઢડાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી છે તેમના દ્વારા અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। અને આ સિવાય પણ જે પણ સંવેદનશીલ વિસ્તારો છે તેના ઉપર પોલીસ પેટ્રોલિંગ છે, આ સિવાય કોમ્બિંગનું આયોજન છે અને અન્ય જે હિસ્ટ્રી શીટર છે આ ઇસમોને ચેક કરવાનું પણ આયોજન છે અને ગઢડાના નગરજનોને આગામી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનને અને સ્થાનિક પોલીસને સહયોગ આપવા માટે પણ અનુરોધ છે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।